અને સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરતા સુરતની ઉધના પોલીસે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ચાર્જશીટ ફાઇલ કરી છે. પોલીસે 1,550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં 1,50,000 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. ઉધના પોલીસે આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ કરી, જેમાં 8 બેંક કર્મચારી અને 4 સાયબર રેકેટ ચલાવનાર લોકોનો સમાવેશ થાય છે. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ખોટા દસ્તાવેજના આધારે બેંક એકાઉન્ટ ખોલી ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ દુબઈ અને હોંગકોંગ જેવા દેશમાં સક્રિય ચાઇનીઝ ગેંગને ભાડે આપવામાં કરવામાં આવતો હતો, જેના દ્વારા મોટા પાયે સાયબર ફ્રોડ આચરવામાં આવતો. પોલીસની તપાસમાં 162 થી વધારે ફ્રોડ બેંક એકાઉન્ટની વિગતો સામે આવી છે, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી માટે કરવામાં આવતો હતો. ત્યારે વાહન ચેકિંગમાં આખું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું અને સાયબર ફ્રોડના ગુનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતથી આ એક સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવાના સમાચાર, શું વધુ વિગતો આ મામલે? બિલકુલ, સુરત ઉધના પોલીસે સૌથી મોટું સાયબર ફ્રોડ નેટવર્ક જે રેકેટ ચાલતું હતું કે ઝડપી પાડ્યું હતું. મોટી વાત તો એ છે કે સાયબર ફ્રોડનું જે રેકેટ ઝડપાયું હતું તેમાં પોલીસે પહેલા એક બાઇક જે છે તે મોટરસાયકલને વાહન તપાસમાં એક ઝડપી પાડી હતી, જેમાંથી કેટલાક સંદિગ્ધ જે દસ્તાવેજો મળી આવ્યા તેની તપાસ કરી તો સૌથી મોટું ઇન્ટરનેશનલ કક્ષાનું, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં 162 થી વધુ જે બેંક એકાઉન્ટ છે તે પોલીસે મળી આવ્યા હતા અને આ તમામ બેંક એકાઉન્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું, જેમાં કોઈને કોઈ બાબતે દસ્તાવેજો જે લેવામાં આવ્યા હોય છે અને દસ્તાવેજોનો બેંક એકાઉન્ટ ઉપયોગ કરાતો હતો. તે બેંક એકાઉન્ટ ખોલીને તેમાં આ બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. સાથે સાથે જે દુબઈ, હોંગકોંગ જેવા ચાઇનીઝ ગેંગો ચલાવે છે તેની આ બેંકો એકાઉન્ટ ભાડે આપીને તેમાં મસ્ત મોટી રકમ લેવામાં આવતી હતી. અને આખા બાબતની જયારે તપાસ કરવામાં આવી તો 8 જેટલા બેંક, આરબીએલ બેંકના બેંક કર્મચારીઓની પણ સંડોવણી સામે આવતા તેઓની પણ ધરપકડ થઈ હતી અને 4 જેટલા જે આ સાયબર ફ્રોડનું આખું નેટવર્ક ચલાવે છે તેઓની ધરપકડ થઈ હતી. આખરે 1,50,000 પાનાની પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. ગુજરાતની સૌથી મોટી ચાર્જશીટ કહી શકાય તે પ્રકારની એ કાર્યવાહી ઉધના પોલીસે કરી છે. આટલી મોટા પાયે, આટલી મોટા પાનાની અને આટલા વધારે પાનાની ચાર્જશીટ આજ સુધી એક પણ કેસમાં નથી થઈ. 1,50,000 પાનાની ચાર્જશીટ બનાવીને આજે કોર્ટમાં રજૂ કરી છે અને સૌથી મોટું 1,550 કરોડનું સાયબર ફ્રોડ નું આખું આ નેટવર્ક જે છે તેમાંથી પોલીસે બહાર પાડ્યું હતું અને તેની હજી પણ તપાસ. ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.